તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત હાઈકોર્ટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નવા આર્બિટ્રેશન સેન્ટરનું વિધિવત ભૂમિપૂજન કર્યું। આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ન્યાય પ્રક્રિયાને ઝડપી અને વધુ સુલભ બનાવવા માટે અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત એક અગ્રણી વેપાર અને ઔદ્યોગિક રાજ્ય છે। જેમ જેમ વેપાર વધે છે તેમ તેમ વ્યાવસાયિક તકરારોમાં પણ વધારો થવો સ્વાભાવિક છે। આ પરિસ્થિતિમાં સ્ટેટ ઓફ આર્ટ આર્બિટ્રેશન હબ મધ્યસ્થી તરીકે કામ કરીને પક્ષકારોને કોર્ટની બહાર ઝડપી ન્યાય અપાવશે। આ સેન્ટર શરૂ થવાથી હાઈકોર્ટ પરનો કેસોનો બોજ ઘટશે અને અરજદારોને સમયસર ન્યાય મળશે। મિત્રો, ગુજરાત સરકાર રાજ્યના ન્યાયિક માળખાને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે। આ વર્ષે રાજ્યના બજેટમાં કોર્ટ સંકુલ અને ન્યાયિક સુવિધાઓ માટે ₹2700 કરોડની માબલક રકમની ફાળવણી કરવામાં આવી છે। મિત્રો, ન્યાય પ્રણાલીને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે ડિજિટલ ટેકનિક અને ઓનલાઈન કોર્ટની વ્યવસ્થાપન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। બંધારણના 75 વર્ષની ઉજવણીનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારતનું બંધારણ દરેક નાગરિકને ન્યાય મેળવવાનો અધિકાર આપે છે। મહાત્મા ગાંધી પણ માનતા હતા કે વકીલોનું મુખ્ય કાર્ય દેશને એક કરવાનું અને ન્યાય અપાવવાનું છે। આ આર્બિટ્રેશન હબ ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ અને સુલભતા લાવી સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે।